નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 7ની ગણિત વિષયની જે સ્વ અધ્યયન પોથી છે ભાગ 3 જેનો આવી ચૂક્યો છે, એ ભાગ 3ની અંદર ગણિત વિષયનો જે પ્રકરણ નંબર 6 છે ત્રિકોણ અને તેના ગુણધર્મો, તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 7ની જે સ્વ અધ્યયન પોથી છે તેના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો, તમારી પરીક્ષાની તૈયારી માટે મિત્રો એ તમને ખૂબ જ ઉપયોગી થશે। ચાલો દોસ્તો, તો આપણે આગળ જોઈએ પ્રકરણ નંબર 6 ત્રિકોણ અને તેના ગુણધર્મો। ચાલો, તેમાં પ્રશ્ન નંબર 1 સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો। પહેલું, સમબાજુ ત્રિકોણ માટે શું સાચું છે? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી, વેધ અને મધ્યગા। બીજું, કાટકોણ ત્રિકોણ એબીસીમાં શું સાચું બને? તો જવાબ આવશે વિકલ્પ સી, એસી એ વેધ છે। ત્રીજું, ત્રિકોણ પીક્યુઆરમાં એક્સ એ ક્યુઆરનું મધ્ય બિંદુ છે। જો પીક્યુ અને પીઆર સમાન હોય તો ખૂણો પીએક્સઆર બરાબર ખાલી જગ્યા। તો જવાબ આવશે વિકલ્પ બી, ખૂણો પીએક્સક્યુ। ત્યાર પછી છે ચોથું, ત્રિકોણ પીક્યુઆરમાં તો જવાબ આવશે વિકલ્પ ડી, પીક્યુ પ્લસ ક્યુઆર ગ્રેટર ધેન પીઆર। ત્યાર પછી છે પાંચમો સવાલ, કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો સિવાયની બે ખૂણા ખાલી જગ્યા હોય છે। તો જવાબ આવશે વિકલ્પ બી, કોટિકોણ। છઠ્ઠું, એક ત્રિકોણના અંતઃસમુખ કોણના માપ 50 અને 60 છે તો બહિષ્કોણનું માપ શું હોય? તો જવાબ આવશે વિકલ્પ સી, 110। ચાલો, ત્યાર પછી છે દાખલા નંબર 7, કયા ત્રિકોણ માટે વેધ ત્રિકોણના બહારના ભાગમાં હોઈ શકે? તો જવાબ આવશે વિકલ્પ બી, ગુરુકોણ। આઠમું, ત્રિકોણના તમામ બહિષ્કોણનો સરવાળો કેટલો થાય? તો જવાબ આવશે વિકલ્પ સી, 360। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો। એમાં પેલું, ત્રિકોણમાં શિરોબિંદુની સામેની બાજુ પરના લંબને ખાલી જગ્યા કહે છે? તો જવાબ આવશે વેધ। બીજું, જો એબીસીમાં એડીએ એવો રેખાખંડ છે જેથી બીડી બરાબર ડીસી તો એડીએ ખાલી જગ્યા હોય? તો જવાબ આવશે મધ્યગા। ત્રીજું, એક્સ વાય ઝેડમાં જો એક્સ બરાબર 60, વાય બરાબર 70 તો ઝેડ બરાબર ખાલી જગ્યા? તો જવાબ આવશે 50। ચોથું, ખાલી જગ્યા ત્રિકોણની તમામ વેધ અને મધ્યગાઓ સમાન હોય છે? તો જવાબ આવશે સમબાજુ। પાંચમું, કાટકોણ ત્રિકોણની નાની બે બાજુઓ 3 સેન્ટીમીટર અને 4 સેન્ટીમીટર હોય તો મોટી બાજુ ખાલી જગ્યા સેન્ટીમીટર હોય? તો જવાબ આવશે 5। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, એક્સનું મૂલ્ય શોધો। અહીંયા તમે જોઈ શકો છો કે આ એક્સ આપણને આપેલો છે ત્રિકોણ એબીસીની અંદર, અહીંયા એક્સનું મૂલ્ય શોધવાનું છે। તો ત્રિકોણ એબીસીમાં ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય, એટલે ખૂણો એ પ્લસ ખૂણો બી પ્લસ ખૂણો સી બરાબર 180। ખૂણા એનું માપ આપણને 40 આપેલું છે, બી કાટખૂણો છે એટલે 90 અને ખૂણો સી આપણે શોધવાનો છે, તો ખૂણો સી બરાબર 180। 40 + 90 જે છે એનો આપણે બરાબરની પાછળ લઈ જઈએ તો ખૂણો સી બરાબર 180 - 40 - 90, એટલે 40 - 90 એટલે 130। તો ખૂણા સીનું માપ આપણને મળી ગયું 50 અંશ। હવે ખૂણો એમ બી સી માટે અહીંયા તમે જોઈ શકો છો ખૂણો એમ બી સી, તો ખૂણા એમ બી સી માટે ખૂણો એમ પ્લસ ખૂણો બી પ્લસ ખૂણો સી બરાબર 180, કારણ કે એ પણ કાટકોણ ત્રિકોણ થયો, તો ખૂણા એનું માપ એમનું માપ 90 છે। ત્યાર પછી ખૂણો બી જે છે એનું માપ આપણે શોધવાનું છે, ખૂણા સીનું માપ આપણને 50 મળી ગયું છે બરાબર 180। ચાલો, તો હવે આ 90 + 50 બરાબર એટલે 90 અને 50 140, અને બરાબરની પાછળ લઈ જઈએ તો માઇનસ થઈ જશે, તો 180માંથી 40 140 જશે એટલે 40। તો ખૂણો બી આપણને 40 મળ્યો, તો ખૂણો બી બરાબર ખૂણો એક્સ પ્લસ 40, એટલે ખૂણા બીનું માપ 90 બરાબર એક્સ પ્લસ 40, એટલે ખૂણો એક્સ બરાબર 90 - 40, તો ખૂણો એક્સ બરાબર 50 અંશ। તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થશે। 20 + 140 + એક્સ બરાબર 180, એટલે એક્સ બરાબર 180/160, તો અહીંયા જવાબ આવશે 20। ત્યાર પછી આગળની અહીંયા આપણને આકૃતિ આપેલી છે, એમાં ત્રિકોણના બહિષ્કોણના માપનો સરવાળો 360 થશે। તો ખૂણો એક્સ પ્લસ ખૂણો એક્સ બરાબર 360, એટલે કે 3x બરાબર 360, તો એક્સ બરાબર 360/3, છેદ ઉડાડીએ એટલે ખૂણો એક્સ બરાબર આપણને 120 મળી જશે। ત્યાર પછી છે ચોથું, ત્રિકોણ એ બી સી, એમાં એ બી બરાબર એસી હોવાથી ખૂણો બી બરાબર ખૂણો સી। હવે સી બરાબર 60 અંશ, તો ત્રિકોણ એ એમ સીમાં ખૂણો એ પ્લસ ખૂણો એમ પ્લસ ખૂણો સી બરાબર 180, એટલે કે એક્સ પ્લસ 90 + 60 બરાબર 180, એટલે એક્સ બરાબર 180 - 150, તો એક્સ બરાબર આપણને મળશે 30। ત્યાર પછી છે ત્રિકોણના બે અંતઃસમુખ કોણોનો સરવાળો ત્રીજા ખૂણાના બહિષ્કોણ જેટલો થાય? તો એક્સ પ્લસ એક્સ બરાબર 110, એટલે કે 2x બરાબર 110, એક્સ બરાબર 110/2 એટલે જવાબ આવશે 55। ત્યાર પછી છે છઠ્ઠું, અહીંયા આપણને ત્રિકોણ આપ્યો છે, એમાં ત્રિકોણ એ સી ડી માટે તો ખૂણો એ પ્લસ ખૂણો સી પ્લસ ખૂણો ડી બરાબર 180, ખૂણો એ બરાબર છે 25
પ્લસ ખૂણો સી ખૂણો ડી બરાબર 55 બરાબર 180. તો ખૂણો સી બરાબર 180 માઇનસ 80 એટલે ખૂણો સી બરાબર 100. ખૂણો એસીબી પ્લસ ખૂણો એસીડી બરાબર 180 રેખિક જોડના ખૂણા. તો ખૂણો એસીબી બરાબર 80 ખૂણો એક્સ પ્લસ 80 પ્લસ ખૂણો 50 બરાબર 180 એટલે ખૂણો એક્સ બરાબર આપણને મળી જશે 50 અંશ. ત્યાર પછી છે દાખલા નંબર 7. હવે અહીંયા આપણને ત્રિકોણ PQR માટે ખૂણો P પ્લસ ખૂણો Q પ્લસ ખૂણો O પ્લસ Q બરાબર 180 છે. તો 70 પ્લસ 90 પ્લસ Q બરાબર 180. તો ખૂણો Q બરાબર 180 માઇનસ 160 એટલે ખૂણો Q બરાબર 20. તો ખૂણો Q બરાબર ખૂણો R એટલે કે યુગ્મ કોણ. તો ખૂણો R બરાબર x બરાબર 20. ત્યાર પછી છે 8મું. x પ્લસ 20 પ્લસ 2x બરાબર 180. તો 4x પ્લસ 20 બરાબર 180. 4x બરાબર 180 માઇનસ 20 એટલે 4x બરાબર 160. x બરાબર 160 છેદમાં 4 એટલે x બરાબર 40. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4. ત્રિકોણ PQRમાં R એ કાટખૂણો છે. જો P એ Q કરતાં બમણો હોય તો Qનું માપ શોધો. તો અહીં ત્રિકોણ PQR માટે ખૂણો R બરાબર 90, ખૂણો P બરાબર 2x, ખૂણો Q બરાબર x. તો 2x પ્લસ x પ્લસ 90 બરાબર 180 એટલે કે 3x પ્લસ 90 બરાબર 180. તો 3x બરાબર 180 માઇનસ 90 એટલે 3x બરાબર 90. તો x બરાબર 90 છેદમાં 3 એટલે કે x બરાબર 30. તો ખૂણો x બરાબર 30 અંશ મળશે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5. વૈશાલી ઘરથી પૂર્વ દિશામાં શાળા તરફ 5 કિલોમીટર ગાડી ચલાવે છે. ત્યારબાદ દક્ષિણ તરફ બજાર તરફ 12 કિલોમીટર ગાડી ચલાવે છે. તો ઘરથી પહોંચવા કેટલા કિલોમીટર લઘુત્તમ ગાડી ચલાવવી પડે? તો પાયથાગોરસના પ્રમેય મુજબ એસીનો સ્ક્વેર બરાબર એબીનો સ્ક્વેર પ્લસ બીસીનો સ્ક્વેર એટલે કે એસીનો સ્ક્વેર બરાબર 5નો વર્ગ પ્લસ 12નો વર્ગ. 5નો વર્ગ થશે 25, 12નો વર્ગ થશે 144. તો 25 પ્લસ 144 એટલે એસીનો સ્ક્વેર બરાબર 169. તો એસી બરાબર વર્ગમૂળમાં 169 એટલે એસી બરાબર 13. તો 13 કિલોમીટર લઘુત્તમ ગાડી ચલાવવી પડશે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6. જો ત્રિકોણના 3 ખૂણાઓનો માપનો ગુણોત્તર 1:2:3 હોય તો ત્રણેય ખૂણાના માપ શોધો. તો x પ્લસ 2x પ્લસ 3x બરાબર 180. હવે બધાનો સરવાળો કરીએ એટલે 6x બરાબર 180. 6 બરાબરની પાછળ જાય તો છેદમાં એટલે x બરાબર 30. તો પ્રથમ ખૂણો x બરાબર 30, બીજો ખૂણો 2x બરાબર 60, ત્રીજો ખૂણો 3x બરાબર 3 ગુણ્યા 30 છેદમાં 90. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7. ત્રિકોણની કોઈ કાચી આકૃતિ બનાવો જેની કોઈ એક મધ્યકા દર્શાવતો તથા કોઈ એક વેધ દર્શાવો અને નામાંકન કરો. તો ત્રિકોણ ABCમાં AN મધ્યગા, AM વેધ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8. ત્રિકોણની બે બાજુઓની લંબાઈ 13 સેન્ટીમીટર અને 11 સેન્ટીમીટર હોય તો ત્રીજી બાજુનું માપ કયા બે માપની વચ્ચે આવવું જોઈએ? તો ત્રિકોણની બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતાં મોટો હોય એટલે કે 13 + 11 બરાબર 24 સેન્ટીમીટર. ત્રિકોણની બે બાજુના માપનો તફાવત ત્રીજી બાજુ કરતાં નાનો હોય એટલે 13 - 11 બરાબર 2 સેન્ટીમીટર. તો ત્રીજી બાજુનું માપ 2 સેન્ટીમીટરથી 24 સેન્ટીમીટરની વચ્ચે આવવું જોઈએ. પ્રશ્ન નંબર 9. એક વાંસના ઝાડની લંબાઈ 18 મીટર છે, જે 5 મીટર ઊંચાઈથી વળી અને જમીનની ટોચને અડકે છે. તો તે જમીનને કેટલી દૂર અડકશે? તો પાયથાગોરસના પ્રમેય મુજબ BCનો સ્ક્વેર બરાબર ACનો સ્ક્વેર પ્લસ ABનો સ્ક્વેર એટલે કે 13નો વર્ગ બરાબર 5નો વર્ગ પ્લસ ABનો વર્ગ એટલે 169 બરાબર 25 પ્લસ ABનો સ્ક્વેર એટલે 169 માઇનસ 25 બરાબર ABનો સ્ક્વેર. ABનો સ્ક્વેર બરાબર 144 અને AB બરાબર 144 વર્ગમૂળમાં એટલે AB બરાબર 12 મીટર. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10. ત્રિકોણના એક ખૂણાનું માપ 80 અંશ છે. જો બાકીના બંને ખૂણા સમાન હોય તો બંને ખૂણાનું માપ જણાવો. ધારો કે બંને ખૂણા x અંશ છે તો 80 + x + x બરાબર 180. 2x + 180 માઇનસ 80. 2x બરાબર 100, x બરાબર 100/2 એટલે કે x બરાબર 50. તો બંને ખૂણાના માપ 50-50 અંશ હોય. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 11. નીચે આપેલી બાજુઓના માપ માટે કાટકોણ ત્રિકોણથી રચી શકાય છે કે નહીં? હા કે ના દ્વારા સમજાવો. તો 3, 4, 5 તો હા, 8, 6, 10 તો હા, 7, 12, 13 તો ના, 5, 12, 7, 17 તો ના, 18, 15, 17 તો હા. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 12. ચતુષ્કોણ ABCDની પરિમિતિ શોધો. તો ત્રિકોણ AMC માટે ખૂણો M બરાબર 90, ACનો સ્ક્વેર બરાબર Mનો સ્ક્વેર પ્લસ CMનો સ્ક્વેર, ACનો સ્ક્વેર બરાબર 21નો સ્ક્વેર પ્લસ 20નો સ્ક્વેર અને કિંમત મૂકીએ તો 441 + 400 એટલે 841. તો AC બરાબર વર્ગમૂળમાં 841 એટલે કે 29 સેન્ટીમીટર. AM બરાબર DM તથા BM બરાબર CM હોવાથી AM બરાબર BD તથા CD બરાબર AC થાય. તો પરિમિતિ બરાબર AB પ્લસ BD પ્લસ CD પ્લસ AC એટલે કે 29 + 29 + 29 + 29 એટલે કે 116 સેન્ટીમીટર. ત્યાર પછી છે પહેલું, જાતે કરીએ. એમાં કહ્યું છે કે એક કાગળ લઈ તેમાંથી કાટખૂણો બનાવતી 2, 3 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર બાજુવાળો કાટકોણ ત્રિકોણ કાપો. હવે મોટી બાજુ કર્ણ માપો. આમ 3, 4 અને ખાલી જગ્યાએ પાયથાગોરસની શરત મુજબ બનતી ત્રિપુટી છે તો 5.
આવી રીતે પ્રશ્ન નંબર 11ની ત્રિપુટીઓ ચકાસો અને પાયથાગોરસની શરતને લાગુ પડતી ત્રિપુટીઓની યાદી નોંધ કરો. તો પાયથાગોરિયન ત્રિપુટી એમાં આવશે પહેલું 3, 4, 5, બીજું 5, 12, 13, ત્રીજું 7, 24, 25, ચોથું છે 8, 15, 17 અને ત્યાર પછી પાંચમું છે 9, 40 અને 41. તો મિત્રો અહીંયા આપણે આજે સ્વઅધ્યયન પોથીનું આજે પ્રકરણ નંબર 5 છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે સ્વઅધ્યયન પોથીના સોલ્યુશનના એક નવા પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો આપણી આ ચેનલ ઉપર જે સ્વઅધ્યયન પોથી છે તેના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. અને આ સમગ્ર સોલ્યુશનની PDF જો તમારે જોઈતી હોય તો PDF પણ તમે મેળવી શકો છો, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે.